નવરાત્રી પર્વની સમગ્ર રાજ્યમાં રંગેચંગે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે। દાહોદમાં અનેક સ્થળોએ પ્રાચીન ગરબાથી માતાની આરાધના કરવામાં આવે છે। કેટલાક સ્થળોએ અર્વાચીન રાસ ગરબાની રમઝટ ખેલૈયાઓ માણે છે, ત્યારે દાહોદમાં ત્રીજા નોરતે જ ખેલૈયાઓ ફૂલ જોશમાં જોવા મળ્યા હતા। રાત્રિના ઘોર અંધકાર વચ્ચે અદ્યતન લાઇટિંગ, ડેકોરેશન, ફ્લોડ લાઇટિંગ, ઇલેક્ટ્રિક સિરીઝોની નયનરમ્ય ઝાકમઝોળ દિવસ જેવો માહોલ જમાવીને આ વાતાવરણમાં ધાર્મિકતાનો સૂર છવાયો છે। ડીજે અને ઢોલના તાલે યુવક યુવતીઓ ખેલૈયાઓ ગરબે ઘૂમવામાં લયલીન બન્યા છે। મારા જય માતાજી। દાહોદની જનતાને પ્રસંગ પાર્ટી પ્લોટ પર શ્રી મહાકાલ ઠાકુર ગ્રુપ જે આયોજન કર્યું તેમાં ગરબા રમવા માટે પૂરી ફેમિલી અહીંયા પધારે એવું ભાવભર્યું આમંત્રણ ઠાકુર ગ્રુપ આપે છે। અહીંયા જે ગરબા રાખવામાં ફર્સ્ટ ટાઈમમાં આવ્યા છે એ ગરબામાં તમામ ફેમિલી મહિલાઓનું સુરક્ષાનું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે અને બાજુમાં સૌથી મોટું પાર્કિંગની બી વ્યવસ્થા છે। ખેલૈયાઓને કોઈ જાતની પ્રોબ્લેમ નહીં થાય એ ઠાકુર ગ્રુપ હંમેશા ધ્યાન રાખે છે અને અહીંયા જે બી આવે જે ખેલાવે આજે 2 દિવસથી જે ખેલાવે સારું પ્રદર્શન આલ્યું છે એ ખેલાવેને અલગ અલગ જાતના ઇનામો આપીને એમના પ્રોત્સાહન કર્યા છે અને ઠાકુર ગ્રુપ ફરી બી દાહોદની જનતાને પાર્ટી પ્લોટ પ્રસંગ પાર્ટી પ્લોટ પર હાર્દિક આમંત્રણ આપે છે। પધારે અને ગરબા અને અમારી ઠાકુર ગ્રુપની શોભા વધારે। આ ગરબા સૌનો સહયોગથી અને અમારા મિત્ર પત્રકારોનો બી આભાર માનીએ છીએ કે આજથી 2 દિવસમાં આખા દાહોદમાં ફેલાયું છે એવા પત્રકારોનું બી હાર્દિક સ્વાગત કરીએ છીએ અને દરેક અમારા દાહોદવાસીઓને બી અહીંયા પધારવા આમંત્રણ આપીએ છીએ। જય માતાજી।